નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. પહેલું છે, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? તો કરસલો. નંબર 2, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે? પોઈનાના. નંબર 3, સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની છે? તો આવર્ત ગતિ. નંબર 4, નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? કિલોમીટર. નંબર 5, નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? સૂર્ય. નંબર 6, પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો ઉલટું. નંબર 7, વિદ્યુત આપતું સાધન કયું છે? વિદ્યુત કોષ. નંબર 8, થર્મોકોલ કેવો પદાર્થ છે? વિદ્યુત અવાહક. હવે પ્રશ્ન 2, એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે 8 માર્કની રહેશે. પહેલું છે, જમીન, પાણી અને હવા એ નિવાસ સ્થાનના અજૈવિક ઘટકો છે. નંબર 2, માછલી ચૂઈ એટલે કે ઝાલર દ્વારા શ્વસન કરે છે. નંબર 3, પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બમાંના પાતળા તારને ફિલામેન્ટ કહે છે. નંબર 4, વિદ્યુત કોષ રાસાયણિક પદાર્થોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. નંબર 5, બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ કિલોમીટર છે. નંબર 6, પૈડાની શોધ બાદ વાહન વ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવે. નંબર 7, લંબાઈ માપવા માટેનો એસઆઈ એકમ મીટર છે. નંબર 8, પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન સૂર્ય છે. હવે પ્રશ્ન 3, એની અંદર નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો. પ્રશ્ન 3 તમારે 8 માર્કનો રહેશે. પહેલું, અરસિયાનું શ્વસન અંગ કયું છે? ચામડી. નંબર 2, કયા છોડની ડાળીને અડકતા તેના પર્ણો પીડાઈ જાય છે? લજામણી. નંબર 3, ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાંથી ઉગતી વનસ્પતિ છે? તો પર્વતીય પ્રદેશ. નંબર 4, એક જ પાટા પર ચાલતી ટ્રેનને શું કહે છે? મોનોરેલ. નંબર 5, અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનોને શું કહે છે? સુપરસોનિક. નંબર 6, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું? અવકાશયાન. નંબર 7, કઈ બે ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ વાહક છે? ચાંદી અને તાંબુ. નંબર 8, વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવો હોય છે? તો 2. હવે પ્રશ્ન 4, એની અંદર નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને પ્રશ્ન 4 તમારે પણ 8 માર્કનો રહેશે. પહેલું, નીચેનામાં ગતિનો પ્રકાર જણાવો. પહેલું છે, ગિટાર વગાડતા તારની ગતિ, આવર્ત ગતિ. બીજું, ઝાડ પરથી પડતા ફળની ગતિ, તો સુરેખ ગતિ. બીજું, નીચે આપેલી નીજી વસ્તુઓમાંથી જે વસ્તુઓ ક્યારે સજીવનો ભાગ હતી તેની સામે રાઈટની નિશાની કરો. તો માખણ અને ઊન. નંબર 3, નીચેના વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓના 2 નામ આપો. પર્વતીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓ ઓક અને દેવદાર અને પાઇન. બીજું, પાણીમાં ઉગતી વનસ્પતિઓ કમળ, સિંગોરા અને બામ. નંબર 4, પ્રકાશના સ્ત્રોતોના 2 પ્રકાર આપેલા છે. દરેક સામે 2 ઉદાહરણ લખો. પ્રકાશના કુદરતી સ્ત્રોતોમાં સૂર્ય અને તારા. બીજું, પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોમાં ટ્યુબલાઇટ, વીજળીનો બલ્બ. નંબર 5, વિદ્યુત કોષનો ઉપયોગ થતો હોય તેવા 4 સાધનો નામ લખો. રેડિયો, કેમેરા, ઘડિયાળ, રિમોટ, રમકડા. હવે પ્રશ્ન 5, નીચેનાનો સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો. પ્રશ્ન 5 તમારે 4 માર્કનો રહેશે. સજીવમાં માખી, અળસિયું, તુલસીનો છોડ, ઊંઘતો કૂતરો. નિર્જીવમાં બસ, પતંગ, સ્કૂટર અને રેડિયો. હવે એની અંદર ખરા ખોટા છે. ખરા ખોટા તમારે 4 માર્કના રહેશે. પહેલું, પારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે. ખોટું. બીજું, વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે છે. ખોટું. નંબર 3, પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે. ખોટું. નંબર 4, ફાફડાતોનું પ્રકાર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો સાચું. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.